ઇન ઇન્ડિયા. આત્મનિર્ભર ભારતની વાત કરીએ તો મોદી સાહેબ 5 સંકલ્પ સાથે કામ કરી રહ્યા છે. વિકસિત ભારત બનાવવું, ગુલામીની માનસિકતા છોડવી, વિરાસતનું ગૌરવ જાળવવું, જે આપણી ભારતીય વિરાસત અથવા અસ્મિતા કહીએ છીએ, એકતા સાથે આગળ વધવું, 140 કરોડ ભારતીય અવાજે આગળ વધવું અને નાગરિક તરીકે કર્તવ્યનું પાલન કરવું. આ માટે મોદી સાહેબ સ્વદેશીની વ્યાખ્યા એવી કરે છે કે એવી વસ્તુ જે મારા દેશમાં બની હોય, આ દેશની માટીની મહેક હોય, મારા દેશના નાગરિકનો પરસેવો પડ્યો હોય, એવી વસ્તુ વાપરવાનો આગ્રહ કરીને આપણે સ્વદેશીના માધ્યમથી આત્મનિર્ભર ભારત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપણે જોઈએ છે કે આત્મનિર્ભરતા ઘણી બધી એવી વસ્તુ પણ છે કે જેમાં આપણે એનર્જી સેક્ટરની વાત કરીએ તો ક્રૂડ વિદેશ ઉપર આધારિત રહ્યા વગર ચાલે નથી. જો કે મોદી સાહેબ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે ક્લીન એનર્જી માટે, સૂર્ય ઉર્જા, વિન્ડ એનર્જી, હાઇડ્રો એનર્જીના માધ્યમથી એમાં પણ ઓછું આપણે રિલાય કરવું પડે એ દિશામાં પ્રયત્નો ચાલુ છે. પણ જો દેશનો નાગરિક જો નક્કી કરે કે હું સ્વદેશી વસ્તુ જ વાપરીશ, તો વિદેશના મૂડીકારોએ પણ એમનું રોકાણ ભારતમાં કરવા મજબૂર બનવું પડશે અને એનાથી પણ ઉદ્યોગો વધશે, રોજગારી વધશે અને આપણા દેશનું અર્થતંત્ર મજબૂત બનશે. તો બધી જ રીતે જોઈએ તો આત્મનિર્ભરતા એટલે બીજા ઉપર આધાર રાખ્યા વગર આપણો દેશ સશક્ત બને, વિશ્વગુરુ બને. જેમ ડિફેન્સની વાત કરીએ તો ડિફેન્સ સેક્ટરમાં પહેલા આપણે દરેક વસ્તુ નાની નાની બુલેટ પણ વિદેશથી લાવતા. આજે આપણે જોઈએ છીએ તેજસ ફાઇટર જેટ હોય, ટેન્ક હોય, આવી અનેક વસ્તુ આપણા દેશમાં નિર્માણ કરવાનું શરૂ કરી દીધું. બીજા દેશોમાં એક્સપોર્ટ કરવા લાગ્યા. 174% વસ્તુઓ ડિફેન્સમાં આપણે જે બીજા પર આધારિત હોય એમાં આપણું ઉત્પાદનમાં વધારો કરીને સેલ્ફ રિલાયન્ટ બન્યા છીએ. મેક ઇન ઇન્ડિયાના ઉદ્દેશ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણે એરવેઝ, એરપોર્ટ 74 હતા 150 કર્યા, વોટરવેઝ, ડેડિકેટેડ રેલવે કોરિડોર, બીજા હાઈવેઝની નિર્માણની વાત કરીએ તો એક સમય એવો હતો કે દિવસના 2 થી 3 કિલોમીટર હાઈવેનું નિર્માણ થતું. 20% વધુ કિલોમીટર હાઈવે સાથે આપણે ખૂબ મોટો વધારો કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના માધ્યમથી આ દેશનું ઔદ્યોગિક જે વાતાવરણ બનવું જોઈએ બનાવવામાં આપણે સફળ રહ્યા છીએ. એના લીધે પણ આપણે મેક ઇન ઇન્ડિયામાં આગળ વધી રહ્યા છીએ. તો હું તો આ દેશ આત્મનિર્ભર ભારત અને જીએસટી રિફોર્મના માધ્યમથી આવનારા દિવસોમાં આપણે વિકસિત ભારતનું જે સ્વપ્ન છે મોદી સાહેબને 2047 શું પ્રાપ્ત કરી આ વિશે મૂકો તો આપણા કોઈ પ્રશ્નો તો આપણે રજૂ કરી શકો. એ પહેલાં અધ્યક્ષ